તે આવો આવો હિના માસી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હા ગોગડી, જય શ્રી કૃષ્ણ. મજામાં હો. તને કેમ છે બેટા? હા હો માસી, મજામાં છું. બસ જો હમણાં લગ્ન ગાળો ચાલુ છે ને, તો વાત જવા દો, ક્યાંય પહોંચાતો નથી. જો તો ઘરમાં તો કંકોત્રીના એવડા મોટા થપ્પા લાગી ગયા છે ને, ક્યાં જાવું અને ક્યાં ન જાવું, બસ જો ઈ જ વિચાર કરીએ કેટલાક પહોંચવું આપણે. હા બેટા, એ વાત તારી હાવ સાચી હો. એક બાજુ એવડી ગરમી પડે, એક બાજુ લગ્ન ગાળો ઉપડ્યો, હાવ માંદા પડી જાય ઘરે આવીએ ને ત્યાં તો આપણે. એ હાલો ને માસી, આપણે અંદર જઈએ, ઠંડુ બંડુ પીએ ને તો મજા આવે બેઠા બેઠા. હે ગોગડી, આ ઠંડુ તો સમજાણું, બંડુ હું હે? માસી મારી ભાષા એવી છે ને એટલે આમાં એવું જ હાલતું હોય હો. કે હાલો હાલો અંદર જઈને ઠંડુ પીએ હો. ના હો બેટા, અત્યારે ઠંડુ કાંઈ નથી પીવું. જો મારે ઘરે જવું છે, મારે મોડું થાય. આ તો હું તને જોઈ ગઈ ને તો મેં કીધું હાલ ગોગડી અરે બે ત્રણ વાતું કરતી જાવ હો. એ હા હો, કઈ વાંધો નહીં માસી, આવજો. બીજું હું, હાલો તો તમે હવે ઘરે જાવ ને, હું લગ્નની તૈયારી કરું, કાલે લગ્નમાં જવાનું છે. કોના લગ્નમાં જવાનું છે ગોગડી તમારે કાલે? એ મારે હેને કુટુંબ, મારા છગનો કાકો નથી, એની છોરી ઓલી ઝીણી નથી. હા, એ ઝીણીના લગ્ન છે હવે. લે આ ગોગડી, એ જીણીનું વળી ક્યાં કર્યું એ ગોગડી? એને છે ને ઓલા મારા વણકા મામા નથી છેટેરા, એને ઢીંકાયરે દીધી. હા હે ગોગડી, એ વળી ક્યાં રહે હે? એને હે ને રાજકોટની બાજુમાં ગામડું છે ને ત્યાં દીધી. કહેતા હતા કે અમારે સિટીમાં દેવી, સિટીમાં દેવી. ઓલા લોકોએ રાજકોટનું કહી ને કીધું બાજુનું ગામડું હે ને ત્યાં રહે અત્યારે તો. લે ગોગડી, હાલ હવે હું ભાગું, બહુ મોડું થઈ ગયું, વાતું આપણી બહુ થઈ ગયું આજે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. હેલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ હો.